સુરતના મોડેલની કાર સળગાવવાના મામલે વેસુ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કાર સળગાવવાના મામલે સચુ રામ અવતાર રાય અને તનિષ સુશાંત જૈનની નામના શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપી પૂર્વ પ્રેમી મિતેશ જૈનના સાગરીત હોવાની માહિતી મળી રહી છે. સુરતના વેસુ પોલીસ મથકની હદમાં મોડેલની કારમાં સળગનાર 2 આરોપીઓની પોલીસે ઝડપી પાડ્યા છે. મોડેલની કાર તેના પૂર્વ પ્રેમીના માણસે સળગાવી હોવાનું સામે આવ્યું છે. મિતેશ જૈનના કહેવા પર કારમાં આગ લાગવામાં આવી હતી. મિતેશ જૈન દ્વારા મોડેલની તેના અને તેના પરિવારમાંથી 4 કારમાંથી જીપીએસસી સિસ્ટમ નીકળી હતી. મિતેશ જૈન અવારનવાર તેમનો પીછો કરતો હતો. વારંવાર તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. મિતેશ જૈન સામે જુદા જુદા 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 29 મે 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી. જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે. આ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66(E), 67 અને 67(A) મુજબ ગુનો દાખલ થયેલ છે. હાલ જે છે તપાસ ચાલુ છે. સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેરાન પરેશાન કરે? ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા એ મોકલે છે. એ રીતની એમની રજૂઆત હતી. કઈ રીતે આઈડી આવી એની પાસેથી, કઈ રીતે બનાવી આવે? એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે. જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે વેસુ? જી, જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે, જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખેલ છે. સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને મારબી માટો મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી.